મિત્રો હવે હું રોટલી બનાવું છું એટલે જમવાનો ટાઈમ થઈ જાય. જમીને પછી કેટલો વિડીયો બન્યો છે એ મને કોઈ ખ્યાલ નથી, પણ 7 સુધી કરણને સમય આપ્યો છે. 10,000 વ્યૂ આવશે યુટ્યુબ પર આવશે, 10,000 ફોલોવર તો મને કરણ મારે અલગ બનાવી આલશે. અને જો ના આવે તો હું ફેલ થઈ જતો. તમે હંમેશા મારું ધ્યાન રાખજો. હું મારી શું વસ્તુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મમ્મી છે એ મારી ક્યારની કહેતી હતી મને એક યુટ્યુબ ચેનલ બનાવ્યા. તો હવે મમ્મીને એક ચેલેન્જ આલવાનું છું હું. મમ્મી જો તાર યુટ્યુબ ચેનલ હું તને બનાવી આલું, પણ તારે હું કહું એમ કરવું પડશે. આજે આખો દિવસ તને હું મારો ફોન આપે, બરાબર? તો તાર છે ને 15 મિનિટનો વ્લોગ બનાવવાનો છે આખો, બરાબર? અને 15 મિનિટમાં પબ્લિકને ગમવું જોઈએ હો. અને પબ્લિક આમ રિએક્ટ કરે અને બધાને ગમે તારો વિડીયો તો હું તને યુટ્યુબ ચેનલ બનાવી આલ્યો. એ 15 મિનિટમાં તારે આખું હું કરીશ, પછી બહાર જોવાય ગમે તે, પણ આમ મજા આવી જોઈએ, ઇન્ટરેસ્ટિંગ લાગવું જોઈએ વ્લોગમાં. અને એ વિડીયોમાં છે ને 10,000 જેટલી વ્યૂ આવશે, બરાબર? અને 10, 20, 30 કે 50 જેટલી કોમેન્ટો આવશે તો જ તને નવું યુટ્યુબ ચેનલ બનાવી આલે, બરાબર? કરે મારા 10-20 તો તું બનાવી આલીશ ને? હા, બનાવી આલ. તો તાર કરવું પડશે આજે હો. 15 મિનિટનો બ્લોગ બનાવવાનું અને તાર છે ને મહેનત કરવાની આજે. પછી રોજ કન્ટિન્યુ કરવું પડશે. જો તાર થઈ જાય ને આટલું આવી જાય 10,000 જેટલી તો હું તને બનાવી દઉં, બરાબર? તો આજથી અત્યારે હવે મમ્મી બ્લોગ બનાવે છે, જોઈએ આપણે કેવું બ્લોગ બનાવે છે અને મજા આવે છે કે નહીં એ તમે બધા કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને બ્લોગ કેવું મજા આવે છે મમ્મી બનાવે છે તો આખો બ્લોગ જોજો. તો મિત્રો આજે મને કરણને ફોન આપી દીધો છે તો મારે 10 ફોલોવર આવશે. 10 ફોલોવર નહીં, 10,000 વ્યૂ. 10,000 વ્યૂ આવશે યુટ્યુબ પર આવશે 10,000 ફોલોવર તો મને કરણ મારે અલગ બનાવી આલશે. અને જો ના આવે તો હું ફેલ થઈ જતો. તમે હંમેશા મારું ધ્યાન રાખજો. હું મારી શું વસ્તુ છે એ તમને હું બતાવું છું. જો મારી આ બેગ છે, આ બેગમાં શું છે એ હું તમને બતાવું છું. વિડીયો જોતા રહેજો. અને 10 મિનિટનો છે તો હું કેવો છે એ જોઉં છું. બેગમાં તમને ખોલીને બતાવું છું. તો આ મારું પ્રસ છે બહાર જવાનું. આ બી પણ પ્રસ છે અને ખોલીને બતાવું છું. જુઓ તમે, આ મારું બધું સેટ છે તો હું ખોલીને તમને બતાવું છું. આમાં મારા ચોગીનું છે. આ બી મારું પરસ છે. આમાં એ બધી ડબલા એ બધી જેની વસ્તુ એ ખોવાઈ ના જાય એટલા માટે મેં રાખીશું. આનું પ્રસ છે. આ બી આમાંય સામાન છે. આ બી પ્રસ છે. પછી આમાંય મારી સેટ છે. આમાંય છે. આમાંય મારી આ સેટ છે. આમાંય પ્રસ છે. હવે હું તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો. મિત્રો હવે હું રોટલી બનાવું છું એટલે જમવાનો ટાઈમ થઈ જાય. જમીને પછી કેટલો વિડીયો બન્યો છે એ મને કોઈ ખ્યાલ નથી, પણ 7 સુધી કરણને સમય આપ્યો છે એ સમય હું પૂરો કરીશ. અને તમે છેલ્લા સુધી મારો વિડીયો જોજો અને મારો કોમેન્ટ ફૂલ આવી જોઈએ અને લાઈક શેર સપોર્ટ કરી દેજો. રોટલી એકડી બની ગઈ છે. હવે શાકભાજી આવી એટલે હું ફ્રીજમાં હવે શાકભાજી મૂકું છું. હવે અમારું શાક બની રહ્યું છે. તમે જોઈ શકો છો. મને પનીરનું શાક આવડતું નથી એટલે મારો મોટો બાબો બનાવશે. આવડે છે પણ મને ટેસ્ટી નથી આવડતું. એટલે એકદમ ટેસ્ટી બનાવશે અને સારું બનાવશે. એને એવું ફાવી ગયું છે કે મને એમ કીધું કે એકવાર તું હોટલ ખોલી દે અને મને પણ શીખવાડી દે. તો હવે અમે શાક બની જાય પનીરનું એટલે અમે જમી લેશું. સરસ મજાનું પનીરનું શાક બની ગયું છે મિત્રો. હવે અમે જમી લઈએ અને જમીન થોડી વાર આરામ કરશું. પછી અમે બહાર જવાના છીએ. બહાર કેવો બ્લોગ બનાવો એ તમે જોજો. પનીરનું શાક જોઈ શકો છો. જમવું હોય તો આવી જો. સંભારો પણ સરસ મજાનો બનાવી દીધો છે. રોટલી બનાવી દીધી છે અને હવે અમે જમી લઈએ છીએ. મમ્મીને જે ચેલેન્જ આપ્યો તો વિડીયોનો એ અડધો રહી જવાનો છે. મારા ખ્યાલથી ચેલેન્જ નહીં પૂરું થાય કેમ કે મમ્મી છે એ અહીંયા ઊંઘી ગઈ છે. જો
થાકી છે એટલે ઊંઘી ગઈ છે, એટલે મને લાગતું નથી કે સાંજ બાકી છે. સાંજમાં કેટલું કવર કરે છે જોઈએ, અને તમે બધા સપોર્ટ કરજો. મમ્મી કેવો વ્લોગ બનાવે છે એ પણ કોમેન્ટ કરજો. તો મિત્રો સોદના 6 વાગ્યા છે અને કરણ કોણ લાવે છે તો હવે કાન ખાઉં છું. થોડો આરામ કર્યો, 2 કલાક આરામ મળ્યો. હવે હું કોણ ખાઈશ. હવે કરણ જીમ જતો એટલે મોડું થઈ ગયું હતું, એટલે અમે જમી લીધું છે અને વાસણ પોતા થઈ ગયા છે. હવે અમે ચાલવા જઈએ છીએ. ઓકે, બાય બાય. તો હું જોઉં છું મમ્મીએ કેટલા મિનિટનો બનાવે છે, એડિટ કરીએ પછી ખબર પડશે કે મમ્મી કેટલા મિનિટનો બનાવે છે. અને જોઈએ કે મમ્મી 15 મિનિટનો કે 10 મિનિટનો બ્લોગ બનાવ્યો હોય તો જ આપણે આગળ વધશું. તમને બ્લોગ કેવું લાગ્યું જોઈએ. પહેલા આપણે ચાલો જતા આવીએ મમ્મી. ચલો મમ્મી ચાલો. રસ્તામાં કેવું બનાવવા જોઈએ. હું રસ્તામાં બનાવીશ. દૂર રાખો, દૂર રાખો. તો મિત્રો હવે હું ચાલવા આવી ગઈ છું. ચાલવું જરૂરી છે કેમ કે ખાધેલું પાચન ક્રિયા થઈ જાય, એટલે 1 કિલોમીટર જવાનું, 1 કિલોમીટર આવવાનું, 2 કિલોમીટર ચાલું છું. પગનો દુખાવો થાય છે તોય હું ચાલવાની કોશિશ કરું છું. અને ના ચાલું તો હપુસા મારા પગ લેવાઈ જાય અને મને ચાલવાનું બંધ થઈ જાય. એટલા માટે રોજ હું ચાલવા આવું છું. તો તમે જોઈ શકો છો. વિડીયો લાઈક, શેર, સપોર્ટ કરજો. આજે જોઈએ કેટલા મિનિટનો અને થયો છે કેટલા મિનિટનો થયો છે એ તમારો પૂરો વિડીયો જોજો. પછી પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તો હવે મિત્રો અમે 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું હશે તો અમે ચાલીને આવ્યા. તો હવે થાક લાગ્યો છે તો અહીંયા બેઠા છીએ. તો જેવો સાયકલો જઈશી, બાઇકો જઈશી, એક્ટિવા, રિક્ષાઓ અહીંયા પાછળ લીમડો છે એટલે પવન આવે છે. અને લીમડાનો સરસ મજાનો સોયલો છે અને પવન આવે છે ઠંડો ઠંડો. તો લીમડાને છે અમે બેઠા છીએ. અહીંયા ફ્લેટ છે સામે 10-12, પછી જલસા ગાડી છે, બસ છે, રિક્ષા. માને છે ને પરવાજ જવાનું થઈ ગયું, બસ જોઈ દે. અને કરણ ક્યારે લઈ જાય શી ખબર, મારું સપનું ક્યારે પૂરું કરે. તો હવે છે ને મને વિચાર કર્યો છે મારે ગાડી શીખી જવી જોઈએ. બધા ગાડી લઈને જાય છે તો મારે ગાડી શીખવી કઈ ગાડી છે? કોઈ 4 વ્હીલર કે 2 વ્હીલર? 4 વ્હીલર. એવું? હા, ડાયરેક્ટ. હા. મને આવડી જાય તો સારું ને. મારે શાકભાજી લેવા જવું હોય, દૂધ લેવા જવાનું હોય, પછી કરણ સાયકલ લઈ જાય તો આપણે છોકરાને ધ્યાન રાખવું હોય, એ લેવા જવાનું, મૂકવા જવાનું, બધી મારી જવાબદારી આવી જશે. એટલે તું ચલાવીને લઈને જઈએ. હા, એટલે હું ચલાવું એટલે તારી જરૂર ના પડે ને. તું ચોક બહાર હોય તો આમ કામ તો લાગે. તો શીખવાડી દઈએ તાર તને. સારું. મમ્મીને છે એ બ્લોગ બનાવતા કમ્પ્લીટ આવડી ગયું છે, પણ થોડું વિચારે છે બોલી પણ ધીરે ધીરે મમ્મીને કમ્પ્લીટ આવડી જશે ને, હે ને? એટલે મને એમ કે હું કોઈ બોલી દઉં તો સારું બોલું, કોઈ બોલાઈ જાય તો એવું વિચાર લઉં. હા, એટલે મમ્મીને ધીરે ધીરે કમ્પ્લીટ આવડી જાય. સમજી વિચારી બોલવું પડે. એટલે હવે ધીમે મારું કરિયર ખતમ થવાનું લાગે છે. એટલે મને છે ને બ્લોગ મમ્મી હવે રોજ મમ્મી બનાવશે, મારા બ્લોગ બનાવવાની જરૂર કમ્પ્લીટ ફાવી જશે ને હા. તો હવે હું બનાવીશ, પણ કોમેન્ટો આવી જોઈએ ખતરનાક. 10,000 વ્યૂ અને 10-20 જેવી કોમેન્ટ આવશે તો જ આપણે મમ્મીની ચેનલ બનાવી આવીશું, બરાબર? એમાંથી તમારે મિત્રો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને આજનો બ્લોગ કેવો લાગ્યો છે એ તમે કોમેન્ટ કરજો. અને હવે એડિટિંગ કરું છું. મમ્મી કેટલો વિડીયો બનાવે છે પછી ખબર પડે કે મમ્મી કેટલો વિડીયો બનાવે છે, કેવો વિડીયો બનાવે છે, પછી મજા આવશે જોવાની. તમે બધા જોશો તો તમને પણ મજા આવશે. આખો વિડીયો જોજો. હા, તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મમ્મીને સપોર્ટ બતાવજો અને કોમેન્ટ કરજો કે કેટલાય આખો વિડીયો જોયો છે અને મમ્મીનો વિડીયો કેવો લાગે છે, મારો વિડીયો બરાબર છે કે મમ્મીનો કોમેન્ટ કરજો. અને પછી આપણે મમ્મીની યુટ્યુબ ચેનલ બનાવી કે નહીં એના ઉપર વિચાર કરીશું. હા, લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બધું તમારા ઉપર છે. 10,000 વ્યૂ આવશે તો જ આપણે બનાવીશું યુટ્યુબ પર. તો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ પણ કરતા 20,000 કરી દેજો.